સૌપ્રથમ પ્રભુ ઈસુના પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમી સલામ જઈશું. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો, આનંદિત હશો એવી હું આશા અપેક્ષા રાખું છું. ચાલો મંડળી ગલાલિયાવાડના તમામ વડીલ વિશ્વાસુ ભાઈ બહેન બાળકોને હું શુભેચ્છા પાઠવું છું. અને પ્રભુમાં આવનાર તમામને માટે હું પ્રભુ ઈસુનું વચન, પવિત્ર બાઇબલ વચન લઈને આવી રહ્યો છું. પવિત્ર બાઇબલ વચનની અંદર એવું લખેલું છે વાલાઓ કે 1 યોહાન 4 અધ્યાય અને 4 કલમની અંદર કે તમે મારા બાળકો છો. વહાલાઓ, તમે મારા બાળકો છો અને આ જગતની અંદર જે છે તેના કરતાં તમારી અંદર છે તે મહાન છે, તે મોટો છે. આ જગતની અંદર 33.5 કરોડ દેવ દેવતા છે, પણ તે કરતાં પ્રભુ ઈસુ મહાન છે. આ ધરતી ઉપર 2025 વર્ષ પહેલાં માણસોનું તારણ કરવા માટે, પાપીનો ઉદ્ધાર કરવાને માટે માણસ બનીને આવ્યા અને 33.5 વર્ષ આ ધરતી ઉપર જીવન જીવ્યા. તેમાં 3.5 વર્ષ પવિત્ર સેવા કરી, ઘણા મહાન કામ કર્યા અને મરણ પામ્યા. મરણ પામીને ત્રીજે દિવસે સજીવન થયા. તેનું કબર આજે ઉઘાડું છે અને તેનો દરવાજો પણ આજે ખુલ્લો છે અને પ્રભુ આજ પણ જીવે છે. એ પ્રભુ ઈસુએ વચન આપ્યું કે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેઓ એવી આશા રાખે અને એવો ભરોસો રાખે કે આ જગતમાં છે તેના કરતાં પ્રભુ ઈસુ મોટા છે. પ્રભુ ઈસુનું વચન કહે છે પવિત્ર ધર્મશાસ્ત્ર, પવિત્ર બાઇબલ વચનની અંદર એ 1 યોહાન 4 અધ્યાય અને 4 કલમની અંદર પ્રભુ ઈસુએ કીધું આ જગતની અંદર જે છે તેના કરતાં તમારી અંદર જે વસે છે, તમારી અંદર જે છે એ પ્રભુ મહાન છે. પ્રભુ ઈસુ આ વચનોથી એક સારી બુદ્ધિ અને જ્ઞાન અને સારો વિશ્વાસ ઉત્પન્ન થાય એવી હું આશા રાખું. પ્રભુ ઈસુ એ વચનથી આપણને એવું શીખવાડે છે કે આ જગતની અંદર જે છે તેના કરતાં પ્રભુ મહાન છે, તે આપણી સાથે છે. એવો વિશ્વાસ આપણે રાખવાનું છે. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપે. આમીન. જય ઈસુ બધાને.